વેલકમ બેક. હિડનબર્ગ રિસર્ચના વધુ એક આરોપથી ખળભળાટ મચી ગયો છે. સેબીના પ્રમુખ માધવી પુરી બુશ પર ગંભીર આરોપ લગાવ્યો છે. અદાણી મામલામાં ઉપયોગમાં લેવાયેલા ઓફશોર ફંડમાં ભાગીદારીનો આરોપ છે. હિડનબર્ગ રિસર્ચે ગુપ્ત દસ્તાવેજો જાહેર કરીને દાવો કર્યો છે કે અદાણી જૂથની કથિત નાણાકીય ગેરરીતિમાં ઉપયોગમાં લીધેલી વિદેશી ફંડ અને કંપનીઓમાં સેબી ચેરપર્સન માધવી પુરી બુશ અને તેમના પતિનો પણ હિસ્સો છે. હિડનબર્ગનો આ દાવો છે કે ઓફશોર મોરિશિયસ ફંડની સ્થાપના ઇન્ડિયા ઇન્ફોલાઇનના માધ્યમથી અદાણીના એક ડિરેક્ટર દ્વારા કરવામાં આવી હતી. આ રિપોર્ટમાં દસ્તાવેજો સાથે દાવો કર્યો છે કે સેબીના વર્તમાન ચેરમેન માધવી પુરી બુશ અને તેમના પતિ ધવલ બુશ પાસે અસ્પષ્ટ ઓફશોર બર્મુડા અને મોરિશિયસ ફંડમાં ગુપ્ત ભાગીદારી હતી, જેનો ઉપયોગ ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણીએ કર્યો હતો. આટલું જ નહીં, માધવી બુશ અને તેમના પતિએ 5 જૂન 2015ના રોજ સિંગાપોરમાં આઈપી પ્લસ ફંડમાં પોતાનું ખાતું પણ ખોલાવ્યું હતું. હિડનબર્ગનું માનવું છે કે અદાણીને જાણ હતી કે સેબી ચેરપર્સનનો ઓફશોર કંપનીમાં ભાગ છે. સેબી દ્વારા હસ્તક્ષેપના જોખમ તેમ છતાં અદાણીએ પોતાનું કામ ચાલુ રાખ્યું હતું. તેનાથી સમજી શકાય છે કે માધવી પુરી બુશ અને અદાણી ગ્રુપ વચ્ચે કોઈ સંબંધ છે. આરોપીની મિલીભગતના કારણે અદાણીના ઓફશોર ફંડની સામે સેબીની કાર્યવાહી ન થયાનો પણ દાવો થઈ રહ્યો છે. હિડનબર્ગના રિપોર્ટમાં માધવી અને તેમના પતિની સ્પષ્ટતા પણ સામે આવી છે. માધવી અને ધવલ બુશે તમામ આક્ષેપોને નકાર્યા છે. અમારા નાણાકીય વ્યવહારો ખુલ્લા પુસ્તક સમાન છે તેવું તેમનું કહેવું છે. અને હવે જોઈશું હિન્દુઓ પર અત્યાચાર